વાંકાનેરના આંગણે હાલમાં કામા રમતોત્સવ ચાલી રહ્યો છે, જેની અંદર કાઠિયાવાડી, મારવાડી અને સિંધી જે નસ્લના ઘોડા છે તેને લઈને અશ્વપાલકો આવ્યા છે અને લગભગ 250 જેટલા ઘોડા હાલમાં વાંકાનેર વિસ્તારની અંદર છે અને ગઈકાલથી આ ઉત્સવ શરૂ થયો છે અને આજે એનો બીજો દિવસ છે. બીજા દિવસે એક વિશેષ પ્રકારની રેસનું આયોજન ઘોડાઓ માટે કરવામાં આવ્યું હતું, જેમાં ઘોડાની સાથોસાથ તેના અસવારની પણ પરીક્ષા થતી હોય છે અને આ જે રેસ હતી એ કઈ પ્રકારની રેસ હતી, તેમાં કઈ રીતે નક્કી કરવામાં આવે છે વિજેતાઓને, ઘોડાને કઈ રીતે ચેક કરવામાં આવતા હોય છે, તે તમામ બાબતોની માહિતી જાણવા માટે આપણી સાથે અત્યારે જે કામા હોર્સ સોસાયટી છે તેના સભ્ય છે શિવદત્તભાઈ, તેમની સાથે આપણે વાત કરવી છે. શિવદત્તભાઈ, આજે જે રેસ હતી એની વિશેષતા શું છે કે આમાં શું હોય છે અને કેટલા ઘોડાએ આમાં પાર્ટિસિપેટ કર્યું હતું? જી, 17મો કામા અશ્વ શો, જેમાં એન્ડ્યોરન્સ રાઇડનું આયોજન હતું 20 કિલોમીટરનું. જે આ ગઢિયો ડુંગર કહેવાય છે વાંકાનેરનો, એ આખો વિસ્તાર